નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન સિમલા ખાતે, જેમાં શ્રી અર્થજ્ઞ રંગભૂમિનું બાળ નાટક પ્રથમ સ્થાને વિજેતા બન્યું. શ્રી અર્થજ્ઞ રંગભૂમિ વડોદરા દ્વારા ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલા આયોજિત ડાન્સ અને ડ્રામા સ્પર્ધામાં બાળ નાટક સંઘર્ષનું મંચન થયું, જેમાં શ્રી યતિન ત્રિપાઠી લેખિત દિગ્દર્શિત બાળ નાટકમાં પાત્રો ગુલ્લા, દુગ્ગલ, ગોલી, ગોટી, પપ્પુ, પબજી કે જેઓ છૂટક મજૂરી કરતા અને કચરો વીણતા અનાથ બાળકો છે, જેઓ સમાજથી તરછોડાયેલા અને અસામાજિક તત્વોનો ભોગ બનેલા છે, તેમ છતાં પણ આત્મનિર્ભર અને સન્માનભેર પરસ્પર વહેંચીને જીવન જીવવાની વૃત્તિવાળા સંઘર્ષ કરતા બાળકોની વ્યથા દર્શાવવામાં આવી. શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો અને તેમના પ્રશ્નો, સામાજિક અસમાનતા, પરસ્પર વધતી જતી સ્પર્ધા જેવા પ્રશ્નોમાં મૂંઝાયેલા આજના યુવા વર્ગને આ સંઘર્ષ કરતા બાળકો જીવન જીવવાનો પાઠ પણ આવી જાય છે. ત્યારે નાટકમાં બાળકોની કરુણ સ્થિતિનો ચિતાર સુંદર રીતે રજૂ કરાયો છે. બાળ કલાકાર દાયિત્વ જોશી, અલ્ભા ત્રિપાઠી, દુર્વા લખલાણી, પ્રજ્વલ ત્રિવેદી, વંશ રાવલ, યશસ્વી જોશી, કર્તવ્ય જોશીએ પોતાનો સુંદર અભિનય રજૂ કર્યો. સંઘર્ષ નાટકે બાળ નાટકની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જેમાં અલભ્યા ત્રિપાઠી, દુર્વા લખલાણી અને પ્રજ્વલ ત્રિવેદીને એપ્રિસિએશન એવોર્ડ પ્રાપ્ત થયો. આ સંસ્થા સાથે શ્રી અર્થજ્ઞ રંગભૂમિ એક સાથે કુલ 6 એવોર્ડ જીતનાર એકમાત્ર નાટ્ય સંસ્થા બની. और वैसे भी ऐसी जगह पर ऐसे वैसे बहुत घूमते रहते हैं. ओ हेलो, माइंड योर लैंग्वेज. ऐसे वैसे मतलब हमें अच्छा घर और परिवार मिला है, सुख चैन से रहते हैं, वो हमारा सौभाग्य. पर उन बेचारों को ये सब नहीं मिला. ठीक है यशस्वी, अब ज्यादा सेंटी मत मार.